કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની મહત્વની બેઠક મળી હતી, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા। બેઠકમાં તેમણે વન વિભાગ, પ્રાયોજન વિભાગ તેમજ સિંચાઈ વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા અને અધિકારીઓને પ્રશ્ન પૂછ્યા હતા, જેનો જવાબ અધિકારીઓ આપી શક્યા નહોતા। આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ છે અને જો 7 દિવસમાં પ્રશ્નનો જવાબ નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। નર્મદા વન વિભાગ, પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈપણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે। એજન્સીની ચૂકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી। મનરેગામાં એક એજન્સી નક્કી થઈ, એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે। ટીડીઓ અને ડીડીઓએ એ જ એજન્સીને ફરી રિન્યુ કરે છે। તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડ્યું। ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તાર